गुरु मिला तो सब कुछ मिला और मिला न कोई। सूत दारा अरु लक्ष्मी वो तो पापी जन के घर में भी हो। प्रातस्मरणीय त्रिकमाचार्य बापूनी जय साथे प्रकरण 14 संवतना 2600 वर्ष सुधीनु आगळ प्रमाणे भविष्य। प्रथम 4 સૈકામાં આગમ વાર્તા પ્રમાણે સિંધમાં યવનનું રાજ્ય થશે। એ યવનોની સાથે ચૌહાણ મળશે અને પછી સિકંદર શાહ આવશે। તે માર ખાઈ પાછો જશે। 5મા સૈકામાં મહા ઉત્પાત થશે। 7 દુકાળો સાથે પડશે। પૃથ્વીની અંદર દેવતાઓનો વાસ નહીં રહે અને શુક્રનો અસ્ત થશે। 6ઠા સૈકામાં 639માં યવનોનું જોર વધશે। હિન્દુ ધર્મનો નાશ થશે। પછી શૂરવીરોનું જોર થશે અને તે વખતના રાજાની જીત થશે અને તે રાજા બરડા તરફ રાજ્ય ગાદી સ્થાપશે। 7મા સૈકામાં ધાન્ય ઘણું થશે, ગ્રહણો ઘણા થશે અને રાજાઓ સુખી રહેશે। 8મા સૈકામાં રોગો ઉત્પન્ન થશે, આખી દુનિયા દુઃખી થશે, પાણી પીવા નહીં મળે, સૂર્ય તપશે અને રજપૂતોનું જોર વધશે। 9મા સૈકામાં પૃથ્વી પર સદગુણી રાજાઓ થશે, તેથી પ્રજા સુખી થશે। રાજાઓને હાથે દાન ધર્મ થશે। 10મા સૈકામાં સારા સારા કામો થશે, રાજ્ય નીતિથી ચાલશે અને અમુક ભાગમાં મોટી લડાઈઓ પણ થશે। 11મા સૈકામાં રજપૂત રાજ્યમાં પરાક્રમી થશે અને મોટું રાજ્ય જીતશે। પછી અંદર લડાઈ થશે અને તેમાં યવનો હિન્દુઓ સાથે મોટા યુદ્ધો કરશે। 12મા સૈકામાં દુકાળ પડશે, ગ્રહણોનું જોર વધશે તથા મોટા ઉત્પાતો થશે। આથી યવનો અને હિન્દુઓ હારી જશે। 13મા સૈકામાં એક સિદ્ધ પુરુષ મલેચ્છ કુળમાં જન્મશે। તે ઘુમલીને ભાંગશે અને ત્યાં કચ્છનો જામ આવશે। એક ખૂની યવન આવશે અને તે દેહરાઓને તોડશે તથા રાજાઓને હરાવશે। ભયંકર યુદ્ધ થશે। રજપૂતો અંદર લડશે અને મુસલમાનો ઘુમલીને સર કરશે। 14મા સૈકામાં દુષ્કાળ પડશે, મનુષ્ય ગભરાશે તથા વરસાદ ઘણો સારો પડશે તથા મનુષ્ય આનંદ કરશે। તેમાં 44ની સાલમાં એક અદ્ભુત ચમત્કાર થશે। દુનિયાને જોગણીઓ આવી ખાવા લાગશે, તેને જાદવ કુળ તૃપ્ત કરશે। 15મા સૈકામાં જાદવ કુળ બહુ જોરમાં આવશે। હાલાર દેશ આબાદ થશે। એક મહાપરાક્રમી રાજા થશે। તે રાજાઓના કિલ્લાઓ તોડી પાડશે અને ઘણો દેશ પોતાને તાબે કરશે। જેઠવાની પડતી થશે, પાછી જેઠવાની રાજધાની જામશે, પાછી લડાઈઓ થશે, પાછા ધર્મદાન સારા થશે। 16મા સૈકામાં બાદશાહી ફૌજનું જોર વધશે પણ રજપૂતો તેને હરાવશે। પછી વિગ્રહની સંક્રાંતિ અને પક્ષાતરી 2 ગ્રહણ થશે તથા રુદ્ર કેતુ તારાઓનો ઉદય થશે। તે પછીની સાલમાં વનસ્પતિઓ ખીલશે તથા યુદ્ધના વાદળો વિખરાઈ જઈ તમામ જગ્યા પર શાંતિ ફેલાઈ રહેશે। જેઠવો પોતાની રાજધાની સ્થાપશે। 17મા સૈકામાં અનીતિ તથા જુલ્મો વધશે। યવનો ગામે ગામ ફરીને જુલમ કરશે। બળવાન મનુષ્ય પોતાનું જોર વધારી નબળા મનુષ્યને હેરાન કરશે તથા કોઈ દેશ પાયમાલ થશે। 18મા સૈકામાં મોટા પરાક્રમી રાજાઓ થશે તથા દુકાળ પડશે। તેમાં કોઈ રાજા
પોતાની ટેક જાળવી મનુષ્યને અન્ન વસ્ત્ર આપશે. તે પછી વર્ષ સારા થશે અને મનુષ્યો સુખી થશે. આવું સુખ 10 વર્ષ રહેશે. તે પછી ઉપરા ઉપરી 2 દુકાળો પડશે. પાણી અન્ન નહીં મળે. 36 પૈસે મનુષ્ય દુઃખી થશે તથા ધનવાનો અન્ન વિના રખડશે. 1864માં યુરોપિયન લોકોની જમાવટ શરૂ થશે અને અંતમાં અનાર્ય લોકોની આણ ભરત ભૂમિ પર થશે. સંવંત 1868માં રક્તકેતુ નામનો તારો ઉદય પામશે. પૃથ્વી પર અશાંતિ પ્રસરી જશે. તારાઓ અનેક ખરશે. સૂર્ય ઝાંખો દેખાશે. પૃથ્વી કમ થશે. પછી 69 કાળ પડશે. દુનિયામાં અન્ન પાણી નહીં મળે. લોકો દુઃખી થયા કરશે. આબરૂવાળા પુરુષો ભીખ માગશે અને રીતિ સીધી રહેશે નહીં. આવો વિકટ જમાનો આવશે. સંવંત 1870માં વરસાદ બહુ થશે. અનાજ સારું થશે. સંક્રાંતિનું ઉત્તમ વાહન પાડાનું થશે. આ યોગથી લોકો સુખી રહેશે. કાઠી લોકો લૂંટફાટ ચલાવશે. સંવંત 1871માં રાજાઓ સારા રાજ્ય ચલાવશે. કાઠિયાવાડનો રાજા દાતાર, શૂરવીર તથા કીર્તિમાન થશે. સંવંત 1881માં દુકાળ પડશે. અન્ન તથા ખડ પાણીની તાણ રહેશે. સંવંત 1895માં પાછો ફરી દુકાળ પડશે ને આખી દુનિયામાં કાળ પડશે. પણ કાઠિયાવાડના રાજા પોતાનો ધર્મ તથા ટેક જાળવી દુનિયાને અન્ન પૂરું પાડશે. સંવંત 1897માં વરસાદ સારો થશે. સંવંત 1898માં ધરતીકંપ થશે. સંવંત 1899માં સૌ સારાવાના થશે. સંવંત 1902માં એક બળવાન વીર આવી દેશ દેશના સુબાઓ પાસેથી દંડ ખંડણી લેશે. સંવંત 1903માં વરસાદ થોડો થશે. વરસ પોણીઓ થશે. સંવંત 1904માં અતિ વરસાદ થશે. સંવંત 1905માં અતિવૃષ્ટિ થશે. સંવંત 1906માં ઘણી વૃષ્ટિ થશે. સંવંત 1907માં પાણીની મોટી રેલ આવશે અને મોટું નુકસાન કરશે. સંવંત 1909માં સારા કર્મો થશે અને રાજાઓ યાત્રાએ નીકળશે. સંવંત 1914, 1915 તથા 1916માં લડાઈ થશે અને મોટા રાજાઓને બહુ જ કષ્ટ પડશે. હિન્દુસ્તાન દેશ પાયમાલ થશે. સંવંત 1917માં દુકાળ પડશે. લોકો રાખ બની જશે. સંવંત 1918 તથા 1919માં ઘણો વરસાદ થશે. સંવંત 1920માં દાણાની મોંઘવારી થશે અને ગોરા લોકોની ફૌજ હિંદમાં આવશે. સંવંત 1924માં ઘણા તારાઓ વરસાદની માફક દરિયામાં પડશે. સંવંત 1928માં નવા નવા દર્દો આવશે. સંવંત 1929માં હિન્દુસ્તાનમાં હથિયારો છોડાવીને પોતાની સત્તા ચલાવશે. સંવંત 1931માં તથા 1932માં ઘણો વરસાદ વરસવાથી દુનિયા જળમય થઈ પાણી ચાલી નીકળશે. સૂર્યગ્રહણ ખગ્રાસ થઈ આથમશે. સંવંત 1934માં વરસાદ નહીં થવાથી કાળ પડશે. ધરતીકંપ થશે અને ઉત્તરખંડમાં લડાઈ થશે. સંવંત 1935માં વરસાદ સારો થશે પણ સંવંત 1936માં કમતી થશે અને તેથી અનાજ બહુ મોંઘું થશે. સંવંત 1939 સુધી જગત પર એવો ને એવો ભાર રહેશે. સંવંત 1940માં તિલક
સ્વામિનારાયણનો ધર્મ, ટોપી, યુરોપિયન અને કોલેરા આ 3 વાનાનું જોર વધશે. સંવંત 1949માં રાજાઓને અંદર લડાઈ થશે તથા કાબુલ, કંદહારમાં મોટી લડાઈ થશે. સંવંત 1950માં વિકટ દુઃખ પડશે. સંવંત 1951માં ઉપાધિ આવશે. આ વર્ષમાં વિતિક્ષણ સંક્રાંતિ હશે. સંવંત 1952 તથા 1953માં અનહદ યુદ્ધ થશે. સંવંત 1954માં સારા રાજાઓનો દેહકાળ થશે. સંવંત 1955માં અનહદ વરસાદ થશે. 2 ગ્રહણ થશે. સંવંત 1956માં એક વખત જોરબંધ વરસાદ પડશે, પણ પાછળથી વરસાદ નહીં થાય તેથી કાળ પડશે અને દૂર દેશમાં મોટું યુદ્ધ થશે. સંવંત 1980માં વરસાદ ઘણો સારો થશે. સંવંત 1991થી 1992માં દુકાળ પડશે. સંવંત 2001માં અધર્મ ચાલશે અને રૈયત શ્રદ્ધા વિનાની થશે. સંવત 2003 તથા 2004માં દિલ્હી ઉપર બાદશાહી રાજ્ય થશે અને પૃથ્વી ઉપર મોટા યુદ્ધ થશે અને આ યુદ્ધમાં યવનોને હરાવી રજપૂતો રાજ્ય કરશે. સંવંત 2007 તથા 2008માં ઘણો વરસાદ થશે અને તેથી દુનિયામાં અંધકાર ફેલાશે. સંવંત 2020 સુધીની સાલમાં કોઈ પણ પ્રકારનો ઉત્પાત થશે નહીં. સંવંત 2024થી 2030 સુધીમાં ભયંકર ધરતીકંપ થશે, ઠેક ઠેકાણે આગ લાગશે. સંવંત 2031 સુધીના વર્ષો ઉપાધિકારક તથા દુઃખરૂપ આવશે. સંવંત 2032 તથા 2033ની સાલ આવશે ત્યારે મુસલમાનોનું જોર બરાબર જામશે. સંવંત 2034-35માં મુસલમાની રાજ્યનું જોર વધશે. સંવંત 2036માં પૂર્વ દિશામાં મોટો જંગ થશે. સંવંત 2037માં યવનોનું રાજ્ય પૂરજોશમાં ચાલશે. આ વર્ષમાં વરસાદ બહુ જોરથી થશે. પશ્ચિમમાં ફરી યુદ્ધના વાદળા ચડશે તથા મોટું યુદ્ધ ઠેક ઠેકાણે ચાલશે. સંવંત 2038થી 2040 સુધી વરસાદ બહુ સારો થશે અને પૃથ્વી પર ધંધાનો વધારો થશે. આ વર્ષમાં વિરોધી નામનો સંવત્સર હશે. સંવંત 2040થી 2050 સુધીમાં તમામ રાજ્યો સ્થિર થશે અને પૃથ્વી પર સત્કર્મનો વધારો થશે. યુદ્ધ નહીં થાય. સંવંત 2051માં પૃથ્વી પરના ઘણા રાજાઓ મરણ પામશે. સંવંત 2061, 62 અને 63 સુધીમાં વરસાદ જેવો જોઈએ તેવો નહીં થાય. પવન બહુ જોરથી ચાલશે અને તેથી દુનિયામાં હાહાકાર થઈ રહેશે. સંવંત 2064માં મેઘ ઘણો થશે. પૃથ્વી માથે 2 મોટા પરાક્રમી રાજાઓ થશે. મુસલમાનોનું નામ નહીં રહે અને વર્ણાશ્રમ અને ધર્મ તથા આર્ય ધર્મ પ્રવર્તશે. સંવંત 2065થી 2070 સુધીમાં દુનિયાની અંદર અનહદ વરસાદ થશે તથા ધર્મ સ્થિર થશે. ધાન્ય બહુ પાકશે તથા પ્રજા સુખી થશે. સંવંત 2071થી 2080 સુધીમાં પૃથ્વીની અંદર કોઈ પણ જાતની ઉપાધિ નહીં આવે. સંવંત 2101માં ઘુમલીનું રાજ્ય સારું સ્થપાશે અને જેઠવો પોતાના તખ્તા પર બેઠવો હશે. એ વર્ષમાં
2 ચંદ્રગ્રહણ થશે તથા મેઘ અનહદ વરસશે. આવી રીતે 2-3 વર્ષ જશે પછી યુદ્ધની શરૂઆત થશે. દિલ્હીનું તખ્ત રજપૂતનું થશે અને ઘુમલીમાં યુદ્ધ થશે. સંવંત 2105, 2106 તથા 2107 વરસાદ ઘણો થશે તથા આનંદ વર્તાશે. સંવંત 2108 તથા 2109 પૃથ્વી પર 3 ગ્રહણ થશે અને સિંહના વાહનવાળી સંક્રાંતિ થશે. સંવંત 2110-12 સુધીમાં અનેક પ્રકારના યુદ્ધો જાગી ઉઠશે. આખી પૃથ્વીમાં હાહાકાર થઈ રહેશે. યવનોના હાથમાં મોટું રાજ્ય આવશે. આ વર્ષમાં સૂર્યગ્રહણ મેઘ નહીં થાય. સંવંત 2115 આકાશમાં છોગાળો તારો ઉગશે અને પૃથ્વી પર મનુષ્ય પોતપોતાનો કુળ ધર્મ છોડી દેશે. હિન્દુનું રાજ્ય પાછું થશે. સંવંત 2116 વરસાદ અત્યંત સારો વરસશે અને હિન્દુઓનું રાજ્ય બરાબર જામશે. સંવંત 2117-18 સુધીમાં યુદ્ધ બહુ ચાલશે. ઘુમલીના રાજ્યનો જેઠવો કાઠિયાવાડ પોતાને તાબે કરશે. સંવંત 2119 થી 2131 અનેક યુદ્ધ થશે. કડી કાળના ક્રૂર કર્મ પ્રવર્તશે. સંવંત 2133-34 રજપૂતો અંદર લડશે. 2135 સૂર્ય તથા ચંદ્ર ગ્રહણ મળી કુલ 7 ગ્રહણો થશે. સંવંત 2136 મેઘ નહીં વરસવાથી પૃથ્વી શૂન્ય જેવી થઈ જશે. સંવંત 2137 થી 2150 સાલ સુધી વરસાદ સારો થશે. જમીન ફળદ્રુપ થશે. મહાભયંકર યુદ્ધો થશે અને 1 ચંદ્રગ્રહણ થશે. સંવંત 2151 દુકાળ પડશે. સંવંત 2152 ઘણો વરસાદ પડશે. સંવંત 2155 સુધી સર્વ રાજ્ય સુખી રહેશે. પછી મલેચ્છનું રાજ થશે. 2161-62 વરસાદ ઘણો પડી પૃથ્વીને ડોલાવશે. સંવંત 2163 ભ્રષ્ટ વિઘ્નો થશે. આકાશમાં મહાપ્રલય કરે એવો મેઘ વરસવા લાગશે. સંવંત 2164 થી 2182 સુધીમાં બ્રાહ્મણોને કોઈ નહીં માને. વરસાદ ઘણો વરસશે. ટાઢ ઘણી પડશે. 2 ચંદ્રગ્રહણ થશે તથા 1 સૂર્યગ્રહણ થશે. તાપ પણ સખ્ત પડશે અને જગત બહુ દુઃખી થશે. સંવંત 2183 વરસાદ ઓછો થશે. પવન બહુ ફૂંકાશે. સંવંત 2184 થી 2199 સુધી તારાઓ ઘણા ખરી પડશે અને નવો ધર્મ ફેલાશે. દુનિયામાં ધર્મનો પગ રહેશે નહીં. અધર્મી રાજા રાજ્ય કરશે. ક્ષત્રિયો ક્ષત્રિયપણું છોડી દેશે, પણ જેઠવાઓ તથા જાદવો પોતાનો ધર્મ જાળવી રાખશે. સંવંત 2201 તમામ રાજાઓ ધર્મ ભ્રષ્ટ થશે અને 3 મોટા ગ્રહણો થશે. સંવંત 2202 થી 2214 સુધી દુનિયામાં કાળો કેર વર્તાશે. દુનિયા બહુ દુઃખી થશે. પૃથ્વી કમ થશે. ધર્મ ભ્રષ્ટતા વધશે. સંક્રાંતિનું વાહન ખર ગધેડાનું થશે. વરસ સોનાના પાયે હશે. સમુદ્ર પોતાની માજા મૂકી દેશે. વરસાદ થશે નહીં. 4 ચંદ્રગ્રહણ થશે. વૃષ્ટિ નહીં થાય. સંવંત 2216 ખગ્રાસ સૂર્યગ્રહણ થશે. સૂર્ય ઝાંખો પડી જશે. સંવંત 2217
છ મહિને ધર્મ બદલાશે. આ વખતે જેઠવાઓ પણ પોતાના ધર્મમાં વર્તશે. સંવંત 2218 મનુષ્ય વૃદ્ધિ ઓછી થશે, પ્રેમ પણ ઓછો થશે. સંવંત 2224 યુદ્ધો થશે, ગ્રહણો બહુ થશે, વરસાદ બહુ પડશે. સંવંત 2225 વરસાદ પડશે, પણ દુનિયામાં તે શાલ રૂપ થઈ પડશે. સંવંત 2226-27 2230 સુધી વરસાદ બહુ પડશે અને રાજ્યો અભય બની રાજ્ય કરશે. સંવંત 2233 2244 સુધી પૃથ્વીમાં આનંદ રહેશે. કોઈ ઠેકાણે યુદ્ધ થશે, પૃથ્વી કંપ થશે, વરસાદ ઘણો સારો થશે અને 9 ગ્રહણો થશે. સંવંત 2245-46 દુકાળ પડશે, મનુષ્ય માંસ ખાઈને જીવશે. સંવંત 2247 વરસાદ સારો પડશે, સૂર્ય તથા ચંદ્ર એક ઘરમાં ભેગા થશે, આખી દુનિયા આનંદ મંગળમાં ખેલવા લાગશે. સંવંત 2248 લોકો અલ્પ આયુષી થશે. તે સમયમાં જામ તથા જેઠવો પોતાની આણ પ્રવર્તાવશે. તેના જેવા કર્મી રાજાઓ તે સમયમાં કોઈ નહીં હોય. સંવંત 2249 3 ચંદ્રગ્રહણ થશે. સંવંત 2250 મંદાકિની સંક્રાંતિ યોગમાં લડાઈઓ શરૂ થશે, વૃષ્ટિ ઘણી ઓછી થશે. સંવંત 2252-53 વરસાદ ઘણો થોડો થશે. સંવંત 2254 જેઠવાઓનું રાજ્ય જામના કબજામાં જશે. સંવંત 2255 શુક્લ પક્ષમાં 3 ચંદ્રગ્રહણ આવશે, વરસાદ થોડો થશે. બ્રહ્મપુત્રો બ્રાહ્મણ માથે ઉત્પાતોનો ભાર થશે. સંવંત 2256 સૂર્યગ્રહણો થશે અને તે મધ્યાહન કાળે થશે. વરસાદ ઘણો થશે, અનાજ પાકશે, પણ તીડ આવી ખાઈ જશે. સંવંત 2257 અઘોર તથા ભ્રષ્ટ કર્મો થશે, અધર્મો થશે. એ પ્રમાણે કળીકાળના યોગથી જગત ભ્રષ્ટ થશે. સંવંત 2258 સત્યનો નાશ થશે, સૂર્ય ઝાંખો થશે. સંવંત 2259 ભયંકર સમય આવશે, કડીનું જોર વધશે. સંવંત 2260 મુસલમાનો તથા રજપૂતો ધર્મરહિત થઈ અને દુનિયાને ભારરૂપ થઈ પડશે. સંવંત 2261 વરસાદ ઓછો થશે, કોઈનો કુળ ધર્મ રહેશે નહીં. સંવંત 2270 2281 સુધી વરસાદ કમી થવાથી પૃથ્વીમાં કકડાટ થયા કરશે. પ્રાણીઓ ઉચિત અનુચિતનો વિચાર નહીં કરે. સંવંત 2282 વરસાદ સારી રીતે થશે, સૂર્ય અને ચંદ્રના 2 ગ્રહણો થશે, મેઘ વૃષ્ટિ થશે નહીં. સંવંત 2290 દુનિયા પાછી સજીવન થશે અને વરસાદ સારો થશે. સંવંત 2293 દુનિયાનો ભય ભાંગશે અને સુખ વૃત્તિ આવશે. એવી રીતે આ સૈકો પૂર્ણ થયા સુધી તમામ વર્ષો સારા આવશે. સંવંત 2301-2 શાંતિ હશે. સંવંત 2303 અનંત મનુષ્યનો ક્ષય થશે. સંવંત 2304 વરસાદ ઘણો થશે. સંવંત 2305 મેઘ ઘણો થશે, પૃથ્વી કંપ થશે, સુખનો નાશ થશે અને એક ગ્રહણ થશે. સંવંત 2306 મેઘ થોડો પડશે. સંવંત
2307 કર્ક સંક્રાંતિ હશે, તેનું વાહન અશ્વ હશે. સંવત 2308 નવો રાજા થશે. સંવત 2309 મેઘ ઘણો થશે, ગ્રહણ થશે. વૃશ્ચિક સંક્રાંતિને હસ્તીનું વાહન થશે. સંવત 2310 સાલ સારી હશે. સંવત 2311 મેઘ ઘણો થશે. સોમવતી અમાસ 1 માસમાં હશે. સંવત 2312 વરસાદ ઓછો પડશે. સંક્રાંતિઓ ભારરૂપ હશે. સૂર્ય ચંદ્રના ગ્રહણો થશે. સંવત 2312 દુનિયામાં કુપુત્રો થશે. સંવત 2314 સૂર્યગ્રહણ થશે. દુકાળ પડશે. 3 દિવસ પૃથ્વી કંપ રહેશે. અધર્મી અને પૂર્વજોની શરમ છોડી દે એવા મનુષ્ય હશે. તુલ સંક્રાંતિ હશે. અન્યાય અતિશય વધશે અને ક્ષત્રિયોનો વંશ દુનિયા પર નહીં રહે. સંવત 2315 રજપૂતોની આણ પૃથ્વી માથે નહીં રહેવાથી જગતમાં હાહાકાર થશે. 7 વર્ષની કન્યા સગર્ભા બનશે. અલ્પ આયુષી મનુષ્ય જન્મશે. સંવત 2316 વરસાદ સારો થશે. સંવત 2316 પછી 2317 સાલથી દુનિયા સુખી થશે. વરસાદ સારા થશે. રજપૂતોના રાજ્ય ફરી જામવા લાગશે. જામ તથા જેઠવો પોતાના રાજ્ય પાછા લેશે. આવી શાંતિ તથા સુખ સંવત 2360 સુધી રહેશે. સંવત 2361 વરસાદ ઘણો સારો થશે. દિલ્હી તખ્ત ઉપર રજપૂત રાજ્ય હશે. સંવત 2362 સંક્રાંતિનું વાહન સારું નહીં હોવાથી દુનિયામાં ઘણો ઉચાટ થશે. સંવત 2365 વરસાદ સારો થશે અને જગતમાં ફરી સુખ શાંતિ ફેલાશે. સંવત 2366 મેઘ ઘણો સારો રહેશે. દુનિયા સુખી રહેશે. સંવત 2366 થી 2370 સુધીમાં મનુષ્ય એકંદરે સુખી રહેશે. કોઈ સ્થળે રોગનો ઉપદ્રવ થાય પણ જગત ધર્મ તથા નીતિથી ચાલશે. સંવત 2371 3 ગ્રહણ થશે. સંવત 2372 વરસાદ ઓછો પડશે અને 1 ગ્રહણ થશે. સંવત 2373 વરસાદ બહુ કમતી થશે. સંવત 2374 વરસાદ સારો થશે. સંક્રાંતિને સિંહનું વાહન હશે. સંવત 2375 ઘણા તારાઓ આકાશમાંથી ખરશે. એથી જગત બધું વિકળ થઈ જશે. સંવત 2375 થી 80 સુધીમાં 5 ગ્રહણો આવશે. ઉપર જણાવેલા વર્ષોમાં મેઘનો વાસ માળીના ઘરે હશે. તેથી તમામ વર્ષો ઘણા સારા આવશે. સંવત 2381 મેઘના 4 વસા હશે, છતાં મેઘ સારો થશે. સંવત 2382 મેઘ ઘણો સારો થશે. સંવત 2383 થી 2390 સુધીમાં મેઘ ઘણો સારો થશે અને પૃથ્વીકંપ થશે. સંવત 2391 જગત પ્રેમમય થઈ સુખ અને શાંતિમાં રહેશે. સંવત 2391 થી 95 સુધી જગતમાં વરસાદ સારો થશે અને જગત આનંદમય રહેશે. સંવત 2396-97 વરસાદ સારો થશે, અનાજ સારું પાકશે. સંવત 2397 થી 99 સુધી સુખ શાંતિ સારી રહેશે. સંવત 2400 સાલમાં પ્રાણી
ભાગ્યવાન અને સુખી રહેશે. અમૃત વરસાવે એવું આનંદકારી તે વર્ષાશે. સંવત 2401માં થોડાક યુદ્ધો કોઈ સ્થળે થશે. દુનિયા દુઃખી નહીં થાય. અધર્મનો નાશ થશે. સંવત 2402માં વરસાદ સારા થશે. જેઠવાના રાજ્યોનું જોર વધશે. સંવત 2403માં સૂર્યના 2 ગ્રહણો થશે. વર્ષ મંદ થશે. સંવત 2404માં ચક્રવર્તી રાજા પરદેશી થશે. સંવત 2405માં યવનોનું બળ વધશે. સંવત 2406થી 2408 સુધી યવનોની આણ દુનિયાની અંદર ફરતી હશે. સંવત 2409નું વર્ષ ઘણું સારું થશે. 2 ગ્રહણો થશે. સંવત 2410થી 20 સુધી વરસાદની તાણ રહેશે નહીં. જે રાજાઓ ઘણા સારા હશે તેઓ જ રહેશે. સર્વ સ્થળે શુભ હશે. અશુભનો નાશ થશે. સંવત 2421માં વર્ષ પોણિયું થશે. સંવત 2422 જઈ સંવત 2423ની સાલ આવતા સર્વ ઠેકાણે સારું થઈ રહેશે. વરસાદ સારો થશે. સંવત 2424ની સાલ સુધી દુનિયાની અંદર સુખ વર્તાશે. સંવત 2425માં કોઈ અસત રીતે વર્તશે નહીં. સંવત 2451માં મોટું સૂર્યગ્રહણ થશે. સંવત 2452માં દુનિયામાં દુકાળ પડશે. સંવત 2453માં દુનિયામાં ઘણી મૂંઘારત થશે. સંવત 2454માં રોગનો ઉપદ્રવ થશે. સંવત 2455માં દુનિયા સુખી રહેશે. સંવત 2455થી 2485 સુધી દુનિયાની આબાદી સારી રહેશે. સંવત 2485થી સૈકાના અંત સુધી સર્વ જગ્યાએ ક્ષત્રિયોની આણ વર્તાશે. દુકાળ નહીં પડતા કોઈ જાતનો ઉપદ્રવ જગતમાં રહેશે નહીં. જગતના જીવોને ધર્મ પર શ્રદ્ધા હશે અને તે સમય દ્વાપર યુગ જેવો થશે. સંવત 2501માં વરસાદ સારો થશે તથા ચંદ્રગ્રહણ વધારે થશે. સંવત 2502માં મુસલમાનોનું જોર વધશે. સંવત 2503માં ધર્મ સારો રહેશે. વરસાદ ઘણો સારો થશે. સંવત 2504માં કોઈ સ્થળે યુદ્ધ થશે. સંક્રાંતિ મકર રાશિએ વરાહના વાહનથી બેસશે. પૃથ્વીમાં ઘણા પુણ્ય કામો થશે. સંવત 2505માં યવનોનું જોર વધશે. વરસાદ ઘણો થશે અને વરસ સારું થશે. સંવત 2511માં જામનો દીકરો મહાપરાક્રમી અને અજીત થશે અને મોટું યુદ્ધ થશે. સંવત 2512માં 2 ગ્રહણ થશે. સંવત 2513માં ઘણો વરસાદ થશે. ગ્રહણો બહુ જ આવશે. સંવત 2514માં વરસાદ થોડો થશે. ગ્રહણ પણ થશે. સંવત 2515માં પૃથ્વી પર મોટો ધરતીકંપ થશે. વરસાદ ઘણો થશે અને દિલ્હીમાં યુદ્ધ થશે. સંવત 2516માં મોટું યુદ્ધ થશે. દિલ્હીનું તખ્ત સૂર્યવંશી રાજા કબજે કરશે. આવી સ્થિતિ 4 વર્ષ ચાલશે. સંવત 2520માં યુદ્ધ થશે અને યવનો કાશી પર રાજ્ય કરશે. સંવત 2521થી 2522 સુધી 2 વર્ષ સુખરૂપ થશે. સંવત 2523માં વર્ણશંકર જાતિના ક્રૂર લોકો મરી જશે. સંવત
2524 સૂર્ય બહુ તપશે, મનુષ્યો બહુ કષ્ટ ભોગવશે. સંવત 2525 વરસાદ સારો થશે. તે વર્ષમાં વૃદ્ધ અવસ્થાએ પહોંચેલો ક્ષત્રિય રાજા રાજ્ય કરશે. સંવત 2526 પરદેશીનું રાજ્ય કાઠિયાવાડની કોઈ ભૂમિ પર થશે. સંવત 2528 સુધી એકબીજાના યુદ્ધો ચાલશે. સંવત 2529 પરદેશી લોકો કાઠિયાવાડ છોડી ચાલ્યા જશે. એક અલ્પ ગ્રહણ આવશે. સંવત 2530 સુખ શાંતિ સારી રહેશે. સંવત 2531 થી 40 સુધી કોઈ યુદ્ધ નહીં થાય. વરસાદ થશે, બે ગ્રહણ થશે. સંવત 2541 થી 44 સુધી દુનિયામાં સુખ રહેશે. સંવત 2545 ઘણો વરસાદ થવાથી વરસ પોણિયું થશે. સંવત 2556 વરસાદ બિલકુલ નહીં થાય. પાણીની બહુ તાણ પડશે. અનાજ નહીં મળવાથી લોકો માંસ ખાવા લાગશે. પૃથ્વી હાલક ડોલક થવા લાગશે. સંવત 2557 સુધીના વર્ષો સારા નહીં થાય ને જગતમાં કડીના પ્રભાવથી હાણ થશે. સંવત 2561 ભયંકર યુદ્ધ ચાલશે. સંવત 2562 વરસાદ બિલકુલ નહીં થાય. સંવત 2563 જેઠવો પોતાની ભૂમિ કબજે કરશે અને સત્યપણાથી રાજ્ય ચલાવશે. સંવત 2573-74 વર્ષો સારા આવશે. વરસાદ સારો થશે. સંવત 2575 પૃથ્વી પર વરસાદ સારો થશે. સંવત 2580 કોઈ જાતનો શોક નહીં થાય. ધરતીકંપ થશે. સંક્રાંતિ સારી આવશે. સંવત 2581 કોઈ સ્થળે યુદ્ધ થાય. સંવત 2582-83 ઘણો વરસાદ થશે. જગતમાં રિદ્ધિ સિદ્ધિ ભરાશે. સંવત 2584 બધા રાજ્યોમાં સ્થિરતા રહેશે અને દિલ્હીનું રાજ્ય યદુવંશના રાજા ભોગવશે. એવો સમય 50 વર્ષ સુધી નિર્ભયપણે રહેશે. સંવત 2585 થી 2600 સુધી મેઘની તાણ રહેશે નહીં. 5 ગ્રહણો થશે અને વર્ષો સુખ શાંતિના આવશે. સૂર્યાસ્ત થવાથી અંધકાર થાય છે, પણ દીવો કરવાથી આપણા ઘરનું અંધકાર દૂર થાય છે અને પ્રકાશ થાય છે. તેમ તત્વના જ્ઞાનરૂપી દીવો કરવાથી આપણા ભવિષ્ય ઉપર, આયુષ્ય ઉપર આપણે જય મેળવીએ છીએ. પણ આ વાસ્તે 5 તત્વના ખરા જ્ઞાનની તથા પુરુષાર્થની ખાસ જરૂર છે. યોગી જો પ્રાણ તથા વીર્ય પર જય મેળવે તો આવેલા કાળને પણ હડસેલી મૂકે છે. જ્યાં સુધી તે પોતાની વૃત્તિ એકાગ્ર રાખી 10મે દ્વાર સ્થાપન કરે ત્યાં સુધી કાળ કે ક્ષુધા કે હત્યારા જીવો કે શત્રુ તેને અસર કરી શકે નહીં. દરેક મનુષ્ય 5 તત્વોનું તથા સ્વરોદયનું જ્ઞાન પ્રાપ્ત કરવું, કારણ કે તેથી તે બાહ્ય જગતમાં પોતાની ઈચ્છા પ્રમાણે શુભાશુભ કાર્યો પ્રગટાવી શકે છે. પુરુષની જે દિવસે સૂર્યની તિથિ હોય તે દિવસે સ્ત્રીની ચંદ્રની તિથિ હોય છે, અને પુરુષની ચંદ્રની તિથિ હોય તે દિવસે સ્ત્રીની સૂર્યની તિથિ હોય છે. આટલો સ્ત્રી પુરુષમાં ફેર છે. પરદેશ ગમન સમયે અથવા યુદ્ધ સમયે પતિ પત્નીનું 16 આંગણ જળ તત્વ ચાલતું હોય તો તે પતિ
જ્યાં જાય ત્યાં સુખ અને લાભ ભોગવે છે. જ્યાં સુધી શુભ તત્વ ચાલતા હોય ત્યાં સુધી કોઈને હાનિ થઈ શકે નહીં. પ્રાતસ્મરણીય ત્રિકમાચાર્ય બાપુની જય સાથે પ્રકરણ 14મું સમાપ્ત.